ફૂંકાશે ભારે પવન અને વરસશે કમોસમી વરસાદ. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે તો ગરમી અનુભવાશે. 13 એપ્રિલથી ભારે પવનની સાથે કમોસમી વરસાદ વરસશે. 13 એપ્રિલના કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસશે વરસાદ. તો 14 એપ્રિલે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ગીર સોમનાથ અને કચ્છમાં પડશે માવઠું. 15 એપ્રિલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પડશે કમોસમી વરસાદ. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 3 દિવસ વરસાદ પડશે. વરસાદને લઈ અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. આવતીકાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે વરસાદ વરસશે. અંબાલાલ પટેલના મતે 12 થી 15 એપ્રિલ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. 16 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે વરસાદ વરસશે. તો આજે અમદાવાદ અને રાજકોટ રહ્યા સૌથી ગરમ. આ બંને શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ભુજ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું.